મોહ જીવનને મારે છે, મેઘનાદને કામ છે, કામ જીવનને બંધનમાં રાખે છે, અને કુંભકર્ણને અહંકાર છે, અહંકાર કામને ખાવાનું કામ કરે છે. અહંકાર એનું કામ શું? ખાવાનું. વાંદરાઓ કોને ખાય? તુલસી રામચરિત ની અંદર કીધું, મારા ઘરના વાક્ય નથી કહેતો. કોટી કોટી કપી ધીરે ધીરે ખાય. રામચરિત માનસ છે એની અંદર કીધું કે જે વાંદરાઓ છે એ બધા સદગુણના પ્રતીક છે. કારણ કે ભગવાન છે એ વાંદરાઓની સહાયતાથી આવ્યા છે. આપણામાં ગમે એટલા સદગુણ હોય, પણ જો એક અહંકાર આવી જાય ને એટલે આપણો બધુંય નાશ પામે. વિષ્ણુ એટલે વ્યાપક દ્રષ્ટિ ભાઈ, વિચારવાની શક્તિ, સ્વતંત્રતાની શક્તિ, એ વ્યાપક દ્રષ્ટિ વિષ્ણુ પરમાત્મા. એટલા માટે અહીંયા દક્ષ પ્રજાપતિ હતો, એને પણ મનમાં અહંકાર આવી ગયો. એને પોતાની પુત્રીના લગ્ન શંકર ભગવાન આગળ હારે કર્યા હતા. પોતે અહંકાર આવ્યું ને એટલે ઘણો બધો સમય વીતી ગયો દ્વેષની અંદર બળતા દક્ષ પ્રજાપતિએ. કારણ કે દ્વેષની અંદર બળતા હતા, એને કઈક લેવું હતું એટલા માટે. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કરવા માટે, વેર વાળવા માટે પોતે યજ્ઞનું આયોજન કર્યું. વિષ્ણુને બોલાવ્યા, લક્ષ્મીને બોલાવ્યા, નારદને બોલાવ્યા, બધાને બોલાવ્યા. પાછા બધાને કીધું કૈલાસ ઉપર થઈને આવજો, દેખાડી. ત્યાંથી દેખાડીને તમારો વાહન હોય ને ત્યાંથી દેખાડી, પેટ્રોલના પૈસા હું દઈ દઈશ, બાકી ત્યાંથી જો દેખાડીને આવજો તમે, કે અમે જાય છીએ. ક્યાં? તો કે ભાઈ દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં. આપણો દુશ્મન હોય ને એને માટે દેખાડો કરવો હોય ને આપણે, તો ચાય કરીને એના ઘર આગળ, ચાય કરી અને એના ઘર આગળ બારી બંધ હોય તો બારી ખોલે એટલા માટે ત્યાં હોરન મારીએ. એક હોરનમાં બારી ન ખુલે તો બે હોરન મારીએ. જો મેં નવી ગાડી લીધી, જો મેં નવી ગાડી લીધી. એટલે દેવતાઓને પોતે એમ કે છે કે તમે ન્યા થઈને આવજો બતાવા. બધા દેવતાઓ પોતે દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞની અંદર આવે છે. આ બાજુ પાર્વતી માતા પોતે ભગવાન શંકરને એમ કે છે કે પિતાને ત્યાં જવાની અંદર મારે આમંત્રણની જરૂર ન હોય. શંકર ભગવાન એમ કે છે કે એમ ન ચાલે, આમંત્રણ વિના હું ક્યાંય જતો નથી. તારા બાપનું ઘર છે, જા તું. તારા પિતાનું ઘર છે, મારા તો પિતાનું ઘર નથી ને, હું તો જમાઈ કેવાઉં. જમ સ્વરૂપે જમાઈ હોય. બહુ માન સન્માન દેવું પડે હો બાપા. જમાઈ આવે તો બહુ સાચવવા પડે. હાથમાં રાખવા પડે, પાણી દેવું પડે, ચા દેવો પડે, અને એમાં ભૂલે ચૂકે જો કાંઈ કહેવાય ગયું, તારી માને ન્યા ગયો તો ને મને આમ કીધું તું લે. કાંઈ નહીં ને, નાનકડું એવું યાદ રાખે. બોલો હાથમાં, આખા પ્રસંગમાં હાથમાં રાખ્યો. એ જમાઈરાજ જો તમારા માટે તમને કેવી પેન્ટ શર્ટ ની જોડ ગમે, આ પેન્ટ શર્ટ ની જોડ લઈ આવ્યો. પણ જો ભૂલે ચૂકે ઘડિયાળ એની પસંદની ન લીધી હોય ને તો કે આલે નથી જોતી મારે, દઈ દે. અરે બાપા, ઈ આ જમાયો. સદા રુષ્ટ સદા પુષ્ટ સદા પૂજામપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્ય જામાતા દસમો ગ્રહ. જમાઈને જુઓ, શ્રીમદ ભાગવતમાં 10મો ગ્રહ કીધો છે. જમાઈને શ્રીમદ ભાગવતમાં 10મો ગ્રહ કીધો. 10મો ગ્રહ છે. 9 ગ્રહ તો બધાને નડતા હોય, આ 10મો ગ્રહ છે. સદા રુષ્ટા સદા તુષ્ટા, કાયમીને માટે નાની નાની બાબતમાં, કાયમીને માટે નાની નાની બાબતમાં.
આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને ભોગ ભર કદી ન જાઈએ, કબી ન જાઈએ, કંચન કરશે મીઠો મધુરો આવકારો નથી આપ્યો તો અમારે ત્યાં જવું નથી. જમાઈ રહ્યા ને એટલે કહી શકે બાપા. આ બાજુ પાર્વતી માતા પોતે શંકર ભગવાનની આજ્ઞા લઈ પોતાના માતાને ત્યાં જાય છે. પોતે ત્યાં જઈ અને પોતે યજ્ઞની અંદર હાજરી પુરાવા માટે રહે છે. પોતે શિવજી મહારાજ છે. એ શિવજીને ખબર છે કે ન્યા જાહે એટલે અપમાન થવાનું જ છે, છતાંય શિવજી મહારાજને ખબર જ છે કે આપણને આમંત્રણ નથી, ક્યાંય આમંત્રણ વિના આપણે જાય અને પછી ત્યાં આપણું અપમાન થાય તો સહન થાય, કરવું પડે ભાઈ. આમંત્રણ વિના ગયા હોય તો આમંત્રણ વિના ક્યાંય જવાય નહીં. કથામાં આમંત્રણની જરૂર નથી હો, કથામાં આવી જવાનું. कथा तो ऐसी चीज है, भगवत गंगा है, उसमें तो जिसको भी आना है वो आके पान स्नान सब कुछ कर सकता है. बोलू पोस्टर ना पड़ाय, बाकी कथा गंगा में स्नान करवा आवी जवाय. पार्वती माता पोते त्यां जाय छे. भवानी माने अत्यंत दुख थाय छे. स्त्रीनी दशा बहु कपरी है. પિતાને ન્યા આજે પ્રસંગ હોય અને દીકરીને આમંત્રણ ન મળ્યું હોય તો દીકરીને કેટલું દુઃખ થાય. સસરો ને જમાય આ બે ઝઘડે તો એમાં હુડી વચ્ચે હોપારી કોની થાય? દીકરીની થાય, બીજા કોઈની ના થાય. પતિ તરફ બોલવું કે પિતા તરફ બોલવું? ઓને એમ ન કહી શકે કે તમારો વાક છે ને ઓને એમ ન કહી શકે કે તમારો વાક છે. હુડી વચ્ચે હોપારી થાય બિચારી. ભવાનીનું મન પહોંચી ગયું પિતાને ઘેર. થોડી વાર બહાર જાય, થોડી વાર અંદર આવે. ભવાની વિમાનને જોઈને નિહાહા નાખે. શંકર સમજી ગયા કે આનું ખોડિયું અહીં છે, બાકી જીવ તો ત્યાં છે, કારણ કે મન ચંગા હે. દેવી તમારે જાવું છે? તમારે જાવું હોય તો જાઓ, હું તમને ના નહીં કહું, હું તમને વ્યવસ્થા કરી આપું. ભવાની એના શુભ આશયથી પિતાને ત્યાં જવા માટે તૈયાર થયા. આ નિમિત્તે હું મારા પિતાને ત્યાં જાઉં તો મારા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પ્રયાસ કરીશ. દીકરીને તો એવું હોય ને કે મારા બાપને મારા પતિને આ બેનું સમાધાન થઈ જાય તો મારે ખોટે ખોટું વચમાં પીસાવું નહીં. એટલે વિચાર કરે છે કે આ યજ્ઞ છે ને તો લાવ હું ત્યાં જાઉં, કદાચ વળી હું એકલી જઈશ તો હું મારા પિતાને સમજાવીશ કે હું તમારી દીકરી છું, તમે જતું કરી દો, મારા માટે કરી દો, બસ પણ કરી દો. એમ મારા પિતા અને મારા પતિ વચ્ચે સમાધાન થાય એવા પ્રયત્ન કરીશ. શિવજીએ નંદી આદિ થોડાક ગણોને સાથે મોકલા, કીધું કે જાઓ તમે આમની સાથે જાઓ. શિવજીએ ભવાનીને બધાય કપડા ભેગા કરી અને પોટલું બનાવી દીધું અને ભવાનીને દઈ દીધું, હાલે ભેગું લેતી જા. શિવજીને ખબર છે કે આ જાહે ખરી પણ પાછી આવશે નહીં, એટલા માટે પોટલું બનાવીને દઈ દીધું, હાલે તેરા હે તુજકો હી અર્પણ. ભવાની નંદી ઉપર આરૂઢ થઈ અને દક્ષને ત્યાં યજ્ઞની અંદર જવા માટે નીકળ્યા. દક્ષના ભયના કારણે આંગણે આવેલી દીકરીનું સ્વાગત ન કર્યું. દક્ષે જાહેર કરી દીધેલું કે મેં મારી દીકરી અને જમાઈને આમંત્રણ નથી મોકલ્યું, છતાંય વગર આમંત્રણે કદાચ આવે તો કોઈએ એને આદર સત્કાર આપવો નહીં. કોઈ એને આદર ન આપ્યો. નંદી ઉપરથી ઉતરી અને ભવાની માતા પોતે યજ્ઞ મંડપની અંદર આવ્યા. વેદ ઘોષ થઈ રહ્યો હતો. દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ વિધિની અંદર બેઠા હતા. દક્ષનું ધ્યાન ગયું દીકરી ઉપર, દીકરીનું ધ્યાન ગયું પિતા ઉપર. જી ભેગું